કેમ ભાઈ, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? તો ચાલો જાણીએ અનોખી સ્ટોરી. અમદાવાદથી દીવ જતી રાત્રિ બસમાં કેતન છેલ્લી સીટ પર બેઠો હતો. વરસાદ ધોધમાર વરસતો હતો. આખી બસમાં લોકો સૂઈ ગયા હતા, પણ કેતનની આંખોમાં હજુ ઊંઘ નહોતી. એના ફોનમાં હજુ પણ એ જ ફોટો હતો નીમાનો. 3 વર્ષ પહેલાં બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ એક નાની ગેરસમજમાં નીમા અચાનક દૂર થઈ ગઈ. કોલ કોઈ નહીં, કોઈ મેસેજ નહીં, બસ ગાયબ. કેતને ઘણા પ્રયત્ન કર્યા, પણ નીમા ક્યાંય મળી નહીં. બસ એક સ્ટોપ પર ઊભી હતી. એક છોકરી ચડી, કાળો દુપટ્ટો, વરસાદથી ભીંજાયેલા વાળ અને હાથમાં જૂનું પુસ્તક. એ આવીને કેતનની બાજુમાં બેઠી. આ સીટ ખાલી છે ને? એણે ધીમેથી પૂછ્યું. કેતને નજર ઊંચી કરી અને એની ધડકન અટકી ગઈ. એ નીમા જ હતી. બંને એકબીજાને જોતા રહી ગયા. 3 વર્ષ પછી પણ એ આંખોમાં એ જ પ્રેમ હતો અને એ જ દુઃખ. થોડી વાર શાંત રહી પછી નીમાએ પૂછ્યું, હવે પણ ગુસ્સો છે ને? કેતન હસ્યો, પણ આંખો ભીની થઈ ગઈ. ગુસ્સો હોત તો હજુ સુધી રાહ ન જોત. નીમાની આંખમાં આંસુ નીકળી ગયા. હું તને છોડવા માંગતી નહોતી. આળો પણ મને કેન્સર હતું. કેતન ચોંકી ગયો. ડૉક્ટરે કહ્યું હતું કે કદાચ હું બચી નહીં શકું, એટલે હું તને દુઃખ આપવા માંગતી નહોતી. કેતનનો અવાજ કંપી ગયો. પણ એકવાર કહી શકતો તો હતો ને? નીમા ધીમે હસીને બોલી, પણ પ્રેમ ક્યારેય દૂર થઈને પણ સાચવવો પડે છે. બસ આગળ વધતી રહી. વરસાદ વધુ જોરથી વરસતો રહ્યો. એ રાત્રે બંનેએ 3 વર્ષનું દુઃખ વાતોમાં ઉઘડી દીધું. સવારે દીપ આવી ગયું. બસ ઊભી રહી. કેતન ઊંઘમાંથી જાગ્યો. બાજુની સીટ ખાલી હતી. નીમા ક્યાંય નહોતી. ફક્ત સીટ પર એક જૂનું પુસ્તક પડેલું હતું. કેતને એ પુસ્તક ખોલ્યું. પહેલા જ પેજ પર લખેલું હતું, કેટલાક લોકો જીવનમાં પાછા નથી આવતા, પણ પ્રેમ બનીને હંમેશા સાથે રહે છે. નીચે તારીખ હતી. 3 વર્ષ જૂની હતી. એ જ દિવસ જ્યારે નીમાનું મૃત્યુ થયું હતું. મિત્રો, આ લવ સ્ટોરી સાંભળીને તમને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.